જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદ પાદામ ભુજરેણવઃ શ્વ્યાનાંતાની જાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિ ગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુઃરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષો પંચધારદય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. રમેશભાઈ ચાંગાણી સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. જય શ્રી કૃષ્ણ રમેશભાઈ. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. વિનોદભાઈ ગજ્જર જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. ભાવનાબેન ગજ્જર જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. મનીષાબેન માકડિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ 9મા સ્કંધમાં છીએ વૈષ્ણવો આપણે બધા, અને આજે 136મો શ્લોક છે એ લઈશું. વિશ્વામિત્ર પ્રિયોદાંત તાડકાવદ મોક્ષદ વ્યાવ્યાસ્ત્રાબ્ધિ નિક્ષિપ્ત મારિશ્ચશ્ચ સુવાહુહા. 676મું નામ થાય છે વિશ્વામિત્ર પ્રિય. વિશ્વામિત્ર ઋષિના પ્રિય અથવા વિશ્વામિત્ર જેમને પ્રિય છે એવા વિશ્વામિત્રજીના યજ્ઞમાં દૈત્યો વિઘ્નો કરતા હતા. તે ભગવાન રામ આ યજ્ઞમાં પધાર્યા. લક્ષ્મણના દેખાતા જ મારીચ વગેરે રાક્ષસોને મારી નાખ્યા. આમ વિશ્વામિત્રના પ્રિય છે. વિશ્વામિત્રની સાથે રામચંદ્ર જનક રાજાની સભામાં પધાર્યા. 300 માણસો પૈડાવાળી ગાડીમાં પ્રચંડ શિવ ધનુષ લાવ્યા. જનકે ઘોષણા કરી હતી કે ભાઈ ધનુષ્યની પ્રત્યંચા ચઢાવે તેને સીતા છે ઈ વરે. કોઈની હિંમત ના થઈ. વિશ્વામિત્રની આજ્ઞાથી રઘુનાથ પધાર્યા. શિવ ધનુષનો આદર કર્યો અને રમત માત્રમાં ઉઠાવ્યું, નમાવ્યું અને ભાંગી નાખ્યું. આમ વિશ્વામિત્રના નિમિત્તથી સીતાની પ્રાપ્તિ રૂપે જેમને પ્રિય હિત છે તેવા રામજી. ત્યારબાદ 677મું નામ છે દાંતઃ, એટલે કે દમન કરનારા શ્રીરામ. શ્રી રામે રાક્ષસોનું દમન કર્યું. સુરપણખાને વિરૂપ કરી. ખર, દૂષણ, ત્રિશિરા વગેરે જેવા 14,000 ભાઈઓ એના હતા. તે બધા ધનુષ લઈને લડવા આવ્યા. રામજીએ તેમને નષ્ટ કર્યા. હરણના વેશમાં આવેલ મારીચને બાણથીને મારી નાખ્યો. કંબંધનો પણ સંહાર કર્યો. રાવણનો પણ વધ કર્યો. આમ રાવણ આદિ રાક્ષસોને દમન કરનારા છે. શ્રીરામ ઇન્દ્રિય વિજયી પણ છે. 678મું નામ છે તાડકાવદ મોક્ષદ. તાડકા રાક્ષસીનો વધ કરી મોક્ષ આપનારા. શ્રીરામ વિશ્વામિત્રજી સાથે તેમના આશ્રમમાં પધારતા હતા અને માર્ગમાં તાડકા નામની રાક્ષસી આવી. રામજીએ એનો વધ કર્યો અને તે રીતે તેને મોક્ષ જ આપ્યો છે. શ્રી શુકે તાડકાવદની કથા કરી નથી, એટલે કે સુખદેવજીએ નથી કરી. સ્ત્રી વધ સામર્થ્ય દર્શક ગણ્યો નથી. સ્ત્રીનો વધ થાય છે એટલે એમાં બહુ ખાસ સામર્થ્ય ન કહેવાય, એટલા માટે. 679મું નામ છે વાયવ્યાસ્ત્રાબ્ધિ નિક્ષિપ્ત મારીચ. તો વ્યાયવાસ્ત્રીથી
મારીચને છે એ સમુદ્રમાં ફેંકનાર. વ્યાવ્યસ્ત્રાસ્ત્ર છે એટલે કે વાયુદેવ જેનું દૈવત છે એવું અસ્ત્ર એને કહેવાય વ્યાવ્યાસ્ત્ર. અને એવું અસ્ત્ર અબધિ એટલે સમુદ્ર. અને શ્રી રામે વાયુના બાણથી મારીચને સમુદ્રમાં છે ફેંકી દીધો હતો. 680મું નામ છે સુબાહુઆ. તો સુબાહુ રાક્ષસનો નાશ કરનારા. તો મારીચને મારતી વખતે જ શ્રી રામે સુબાહુનો નાશ કર્યો. શામજીભાઈ નકુમ, પ્રિન્સભાઈ નકુમ, પમીબેન નકુમ, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. હેમાબેન ગુજરાતી સ્વાગત છે. દિનેશભાઈ રાજાણી આપનું પણ સ્વાગત કરું છું. નૂતનબેન જાવિયા સ્વાગત છે. મનીષભાઈ શાહ સ્વાગત કરું છું. પાવતીબેન ઠુમર સ્વાગત છે. રાજકુમારીજી સ્વાગત કરું છું. કૃષ્ણાબેન સુદાણી આપનું પણ સ્વાગત છે. મનીષભાઈ જેઠવા સ્વાગત છે. લલિતાબેન અકબરી, મુકેશભાઈ અઘેરા સ્વાગત છે આપનું. ગોપાલભાઈ ગુમલિયા, કાંતાબેન ગુમલિયા સ્વાગત છે. કેવી પટેલ સ્વાગત છે. જુલીબેન સખરેલિયા સ્વાગત છે. સોનલબેન સતાશિયા સ્વાગત છે આપનું પણ. અને રેખાબેન પોંકિયા સ્વાગત કરું છું. 137મો શ્લોક છે. વૃષધ્વજ ધનુર્ભંગ પ્રાપ્ત સીતા મહોત્સવ સીતાપતિ ભૃગુપતિ ગર્વ પર્વત નાશક. 681મું નામ છે વૃષધ્વજ ધનુર્ભંગ પ્રાપ્ત સીતા મહોત્સવ. જેની ધ્વજામાં વૃષભજીનું ચિહ્ન છે એટલે કે વૃષભનું ચિહ્ન છે એવા ભગવાન શંકરના ધનુષ્યને ભાંગી સીતાજીની પ્રાપ્તિનો મહા આનંદ મેળવનાર. જનક રાજાએ પોતાની પુત્રી સીતાજી માટે સ્વયંવરનું આયોજન કર્યું. અને જનકપુરમાં આ સ્વયંવર છે થઈ રહ્યો હતો. સંસારના પ્રખ્યાત વીરો કેટલાય રાજાઓ સભામાં આવ્યા હતા. તો જનક રાજા પાસે શિવજીનું ધનુષ્ય હતું. આ ધનુષ્ય ભયંકર હતું, અતિશય ભારે હતું. ખૂબ મુશ્કેલીથી તેને સભાખંડમાં લાવવામાં આવેલું. અને 300 વીર પુરુષોએ સાથે પ્રયત્ન કર્યો ત્યારે આ ધનુષ્ય છે લાવી શકાયું હતું. ભગવાન રામે તો રમતમાં રમતા રમતા આ ધનુષ્ય છે તોડી નાખ્યું. આ રીતે સીતાજીની પ્રાપ્તિ થઈ. તેથી રામજીને મહોત્સવ મહા આનંદ છે પ્રાપ્ત થઈ. એટલે 682મું નામ સીધું આવે સીતાપતિ, સીતાના પતિ. સીતાજી જનક કન્યા છે. તે લક્ષ્મીજી સ્વરૂપ છે. ભગવાને પોતાના વક્ષ સ્થળ પર શ્રી લક્ષ્મીજીને સ્થાન આપ્યું છે. આ રીતે લક્ષ્મીજીનું સન્માન કર્યું છે. આવા લક્ષ્મીજી જ સીતા બનીને જનકપુરમાં અવતીર્ણ થયા હતા. તેમના ગુણ, શીલ, અવસ્થા, શરીરનો બાંધો, આ સૌંદર્ય શ્રી રામજીને અનુરૂપ હતું. ધનુષ્ય ભંગ કરીને રામજી સીતાના પતિ બન્યા. જય હો વિનોદભાઈ. 683મું નામ છે ભૃગુપતિ ગર્વ પર્વત નાશક. ભૃગુપતિના ગર્વરૂપ પર્વતનો નાશ કરનારા. ગર્વ કેવો હતો એનો? પર્વત સમાન ગર્વ હતો. આટલું બધું અભિમાન ભૃગુપતિને. અને એનો નાશ કરનારા. પરશુરામજી ભૃગુલોકમાં શ્રેષ્ઠ છે. આથી ભૃગુપતિ છે. તેમણે 21 વાર પૃથ્વીને નક્ષત્રી બનાવી છે. આથી તેઓ ગર્વનિષ્ઠ બન્યા હતા. એટલે ખૂબ અભિમાન આવી ગયું હતું. તેઓ ગર્વનો પહાડ હતા. અર્થાત તેનામાં મહાન ગર્વ હતો. સીતાજીના પતિ બન્યા પછી રામ અયોધ્યા પાછા ફરતા હતા. તે વખતે આ પરશુરામજી એમને રસ્તામાં મળ્યા અને ભગવાને તેમના ગર્વનો પણ નાશ કર્યો. હેમાબેન જય હો. જય હો જ્યોત્સનાબેન ધામેચા.
સ્વાગત છે. કુંદનબેન પરમાર, વાહ ભાઈ વાહ, બંને બહેનો એકી સાથે કમેન્ટમાં જય હો, સ્વાગત છે કુંદનબેન. લીનાબેન પટેલ સ્વાગત છે. રમેશભાઈ ચાંગાની જય હો. ગઢિયા રસિકભાઈ, અનસુયાબેન ગઢિયા સ્વાગત છે. ઉન્નતિબેન ભીમાણી સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર સ્વાગત છે, જય હો. ઉકાભાઈ વેસાનિયા સ્વાગત છે આપનું પણ. પૂનમબેન બાલા સ્વાગત કરું છું આપનું. જુલીબેન સકરેલિયા સ્વાગત છે. રેખાબેન પોકિયા સ્વાગત છે. મોહનભાઈ વેસાનિયા સ્વાગત કરું છું. નારણભાઈ કંડોરિયા આપનું પણ સ્વાગત છે. 138મો શ્લોક છે. અયોધ્યાસ્થ મહાભોગયુક્ત લક્ષ્મી વિનોદવાન કૈકેયી વાક્ય કર્તા ચ પિતૃવાક પરિપાલક. 684મું નામ થાય કે અયોધ્યાસ્થ મહાભોગયુક્ત લક્ષ્મી વિનોદવાન. અયોધ્યામાં સીતાજીના વિનોદથી, ક્રીડાના આનંદથી યુક્ત પ્રભુ. અયોધ્યા છે એ તો રાજધાની છે અને તેમાં મહારાજાઓને શોભે તેવા સુંદર વિલાસના સાધનો છે. સાથે લક્ષ્મી રૂપ પાછા સીતાજી છે. આમ મહાભોગો સહિત સીતાજી છે. શ્રી રામચંદ્રજીને સીતાજી સાથેના વિનોદ છે એ પ્રાપ્ત થયા છે. 685મું નામ છે કૈકેયી વાક્ય કર્તા. કૈકેયીએ કહેલા વચન મુજબ વર્તન કરનારા, એટલે કે માતાના બોલ પાડનારા એવા શ્રી રામચંદ્રજી. કૈકેયીએ દશરથ રાજા પાસેથી વચન માંગેલું અને શ્રી રામે તેનું પાલન કર્યું છે. 686મું પ્રભુનું નામ છે પિતૃવાક પરિપાલક. પિતાની વાણીના પાલન કરનારા. તો રામજીએ પિતાના વચનને સત્ય કરવા વનવાસનો સ્વીકાર કર્યો. મહારાજા દશરથે પોતાની પત્નીને આધીન થઈને જ રામને વનવાસ માટે વચન આપેલું હતું. છતાં રાજા સત્યના બંધનમાં બંધાઈ ગયા. આથી રામજીએ પોતાના પિતાની આજ્ઞા છે એ માથે ચડાવી. જેમ મુક્ત સંગ યોગી પ્રાણને છોડે છે તે પ્રકારે રામજીએ પ્રાણ સમાન વહાલા રાજ્ય, લક્ષ્મી પ્રેમી, હૈતૈષી મિત્ર અને મહેલોને છોડી દીધા અને સીતાજી સાથે યાત્રા કરી. 139મો શ્લોક છે. વૈરાગ્ય બોધકો અનન્ય સાત્વિક સ્થાન બોધક અહલ્યાદુઃખ હારી ચ ગૃહસ્વામી સ લક્ષ્મણ. 687મું નામ છે વૈરાગ્ય બોધક. વૈરાગ્ય દ્વારા મનુષ્યનો બોધ કરનારા. જય હો ઉન્નતિબેન. તો શ્રી ગીતાજીની આજ્ઞા પ્રમાણે શ્રેષ્ઠ પુરુષોનું આચરણ સમાજ કરતો હોય છે. શ્રી રામજીને ભક્તજનોને વૈરાગ્યનો ઉપદેશ છે એ કરવો છે. આથી આપે સર્વ વસ્તુઓના ત્યાગપૂર્વક વૈરાગ્ય છે એ ગ્રહણ કર્યું. આ રીતે અન્યોને બધાને બોધ કર્યો. આનાથી ભક્તોની બુદ્ધિ છે એમાં સંસારનો અનુરાગ છે એ બધો દૂર થાય, પરમાત્મા સાથે રાગ થાય. તો સંસારમાં આપણું જે ચિત્ત લાગેલું છે એ ત્યાંથી ઉઠે અને પ્રભુમાં લાગે. 688મું નામ છે અન્ય સાત્વિક સ્થાન બોધક. અન્ય જન રહિત સાત્વિક સ્થાનમાં નિવાસ કરવાનો બોધ આપનારા. શ્રી રામજીએ વનમાં છે નિવાસ કર્યો. તો વન અન્ય જન રહિત છે, સાત્વિક છે. આવા સ્થળે નિવાસ કરવો એ જ શુદ્ધ સત્વમય નિવાસ સ્થાન છે. આવો બોધ છે એ આપે કર્યો. આ અને આ પહેલાના નામોનું આપણે તાત્પર્ય શ્રી ભાગવતમાં જોયું છે, થયેલું છે. અને સુખદેવજી એ કહે છે કે પ્રભુ, આપનો મનુષ્ય અવતાર કેવળ રાક્ષસોને વધ કરવા માટે નથી, રાક્ષસોના વધના માટે જ નથી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તો મનુષ્યોને શિક્ષા આપવાનો છે,
રામા અવતાર છે એ મનુષ્યોને શિક્ષા આપવાનો છે. પ્રભુ તો પોતાના જ સ્વરૂપમાં રમણ કરનારા સાક્ષાત જગતાત્મા છે, જગદીશ્વર છે. આથી તેમને સીતાજીના વિયોગમાં આટલું દુઃખ કઈ રીતે છે એ સહન થઈ શકે એ વિચારવા જેવું છે. મંગલાબેન, સ્વાગત છે આપનું. મંગલાબેન રૂપારે, જય હો. માધુરીબેન, ગિરધરભાઈ પટેલ, જય હો, સ્વાગત છે. હા, કલિકાલ છે ને ઉન્નતિબેન એવો જ છે કે દરેક પર એનો પ્રભાવ અવશ્ય પડે. હવે સંતો મહાત્માઓ ઉપર પણ જો આ કલિયુગનો પ્રભાવ પડતો હોય તો આ સામાન્ય જીવો છે, માનવો છીએ આપણે કાળા માથાના, તો અત્યારે આ કલિકાલનો એટલો બધો પ્રભાવ થાય. હવે પરીક્ષિતનો વિચાર કરો ખાલી, કે જેમણે ખાલી મુગટ છે એ ધારણ કર્યો અને કલી માથે બેઠો કે તરત જ એની બુદ્ધિ બગડી, ઋષિઓનું અપમાન કરી નાખ્યું. તો આપણા જેવા તો સામાન્ય છે. પરીક્ષિતનું તો વિચાર કરો કે જે ગર્ભની અંદર છે એ પ્રભુ સાથે જેમનો મેળાપ થઈ ગયો, એવા પરીક્ષિતની બુદ્ધિ જો ફરી જતી હોય આ કલીના પ્રભાવથી, તો આપણે તો સામાન્ય છીએ. એટલે આવો પ્રભાવ રહે એટલે તમે કહો છો કે ભાઈ કલિકાલમાં તો બધા અત્યારે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. એટલે આ બધાની બુદ્ધિ એ છે નષ્ટ કરે, કલિકાલનો આવો પ્રભાવ છે. પણ કલિયુગથી બચવું હોય તો અવશ્ય છે એ સંગ છે આ ગ્રંથોનો કરો. ગ્રંથોનો સંગ કરી શકાય. આપણે છે કોઈનામાં વ્યક્તિઓમાં વિશ્વાસ ન આવે. આપણને એમ થાય કે ગુરુ પણ માણસ આપણને દેખાતા હોય, આપણા ગુરુની અંદર પણ સામાન્ય વ્યક્તિ આપણને દેખાતા હોય, તો ગ્રંથોનો છે એ આપણે અવશ્ય છે એ સંગ કરવો જોઈએ. એટલે ગુરુ તો ઉત્તમ જ હોય, આપણા બધાનો ઉદ્ધાર કરે, તેમાંય તે વલ્લભ કુળ. પણ છતાંય વિશ્વાસ ન આવતો હોય તો ગ્રંથો, શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે એનો અવશ્ય બધાએ સત્સંગ કરવો જોઈએ, સંગ કરવો જોઈએ. બિપિનભાઈ ડોબરિયા, સ્વાગત છે. એટલે સત્સંગથી બુદ્ધિ છે એ નિર્મળ થાય અને આપણને ખબર પડે કે આ છે એ આપણા માટે યોગ્ય નથી. જય હો હેમાબેન. શોભનાબેન પાનસુરિયા, સ્વાગત છે. શોભનાબેન, રોજે રોજ તમે ભગવદ્ વાર્તા રાત્રિની છે એ શેર કરી દો છો, તમારો ખૂબ ખૂબ આભાર. નૂતનબેન જાવિયા પણ કે છે જય હો, સાચી વાત છે. જય હો વિનોદભાઈ. ત્યારબાદ વૈષ્ણવો, આપણે 689મો નામ છે પ્રભુનું એ લઈએ છીએ. 689મું અહલ્યા દુઃખ હારી, અહલ્યાના દુઃખને હરનારા. અહલ્યા મુનિવર ગૌતમના પત્ની હતા. એટલે ગૌતમ ઋષિના પત્ની અહલ્યા, અને પતિના શાપથી તે શિલા થઈ ગયેલા. એટલે કે પતિના શાપથી તે શિલા થઈ ગયા હતા. રામજીના સ્પર્શથી તેમનું શિલાપણું છે એ દૂર થયું અને અહલ્યા બની ગયા. તો આમ અહલ્યાને દુઃખોમાંથી મુક્ત કરનારા પ્રભુ છે. ગુહ સ્વામી, ગુહના સ્વામી. ગુહ છે ને એ ભિલ્લ રાજ છે અને ભીલોના સરદાર છે, અને ઈ રામજીના શરણે આવ્યા. રામે તેમને શરણે છે રાખ્યો અને આમ રામજી છે એ ગુહના સ્વામી સેવ્ય બન્યા. સલક્ષ્મણ એટલે કે લક્ષ્મણજી સહિત. લક્ષ્મણજી સુમિત્રાજીના પુત્ર છે અને રામજીના નાના બંધુ છે, ભાઈ છે. રામજીએ લક્ષ્મણજી સાથે વનમાં નિવાસ કર્યો છે. રામજીએ લક્ષ્મણ અને સીતા સહિત 14 વર્ષ વનવાસ કર્યો છે અને રામાયણ વગેરે ગ્રંથોમાં તે સુપ્રસિદ્ધ જ છે. આમ લક્ષ્મણ સહિત એવા રામ સ્વરૂપ પ્રભુ છે. ચિત્રકૂટ પ્રિય સ્થાનો દંડકારણ્ય પાવન સરભંગ સુતિ ક્ષણાબ્દી પૂજિતો અગસ્ત્ય ભાગ્ય ભૂ. વાહ ભાઈ વાહ.
અત્યારે આપણે છે ને યુટ્યુબ ઉપર નથી હોતા મંગલાબેન, અત્યારે આપણે ફેસબુક ઉપર લાઈવ થઈએ, રાત્રિના સમયે આપણે યુટ્યુબ ઉપર લાઈવ થઈએ છીએ. મનસુખભાઈ ગજેરા સ્વાગત છે. વૈશાલીબેન, દિલીપભાઈ આપનું પણ સ્વાગત કરું છું. 138મો શ્લોક છે એ આપણે જોયો, અને આ જે વાત કરી 140મો શ્લોક છે એમાં 692મું પ્રભુનું નામ આપણે જોવા જઈ રહ્યા છીએ. ચિત્રકૂટ પ્રિય સ્થાન, તો ચિત્રકૂટ પર રહેવું જેમને પ્રિય છે એવા રામચંદ્રજી. તો આ નામ અને તે સંબંધી રામકથાઓનો ઉલ્લેખ શ્રી ભાગવતમાં નથી, પણ અન્ય પુરાણોમાં તેનો ઉલ્લેખ છે. શ્રી રામ કથા પ્રમાણે શ્રી રામ રાજ્ય ત્યજી અને વનવાસ માટે પધાર્યા. રસ્તામાં પ્રયાગ આવ્યું અને ત્યાં ભારદ્વાજ મુનિનો આશ્રમ હતો. તેમણે રામજીનું સ્વાગત કર્યું. ત્યાંથી શ્રી રામ છે ને યમુના કિનારે આગળ વધ્યા. શ્રી રામે યમુના પાન કર્યું. એમ કહેવાય કે ત્યાં ચિત્રકૂટ પર્વતના આધિદેવિક દેવતા શ્રી રામનું સ્વાગત કરવા પધારેલા. રામજી વાલ્મીકીજીના આશ્રમમાં પણ પધાર્યા. ઋષિએ રામચંદ્રજીને વનવાસ માટે 14 સ્થાન બતાવતા કહ્યું કે અહીંથી ચિત્રકૂટ પર્વત છે એ શરૂ થાય છે અને વિંધ્યાચલ પર્વતનો જેટલો ભાગ બુંદેલખંડમાંથી પસાર થાય છે તેને ચિત્રકૂટ પર્વત નામ છે એ અપાયું છે. એમ કહે છે કે ચિત્રકૂટ પર્વતની ઝાંખી થતા આપણું હૃદય છે ને નિર્મોહી અવશ્ય બને છે. તો શ્રી રામજીની સવારી ચિત્રકૂટ પર આવી. અહીં શ્રી રામે મંદાકિની નદીમાં સ્નાન કર્યું. પયોષણી નામની નદી એ મંદાકિનીને મળે છે. અહીં શ્રી મહાપ્રભુજીએ વાલ્મીકી રામાયણનો પાઠ કર્યો હતો. અહીં આપશ્રીની બેઠક છે અને શ્રી રામે અહીં સ્નાન કર્યું અને ચિત્રકૂટના ઋષિઓએ આ સ્થળનું નામ રાઘવ પ્રયાગ પાડ્યું. સ્નાન કરી શ્રી રામજી પર્વત પર ચઢ્યા. શ્રી રામજીના પધારતા વૃક્ષો છે એ પુષ્પિત અને ફલિત થયા, એટલે કે વૃક્ષો પર નવા નવા ફૂલો ખીલ્યા છે, ફળો આવ્યા. તો આ પ્રભાવ છે પ્રભુનો. શ્રી રામચંદ્રજીને ચિત્રકૂટ જગ્યા આ રીતે ખૂબ પ્રિય છે. 693મું નામ છે પ્રભુનું દંડકારણ્ય પાવન. દંડકારણ્યને પવિત્ર કરનારા. શ્રી રામજીને બીજું પ્રિય સ્થાન એ દંડકારણ્ય હતું. ઈક્ષ્વાકુ રાજાના 100 પુત્રો પૈકી એક દંડક રાજા હતા. એમણે ગુરુ કન્યા ઉપર કુદ્રષ્ટિ કરી, એટલે કે ગુરુની દીકરી પર. આથી તે ગુરુના શ્રાપથી બળીને ભસ્મ થયો. તે દંડકારણ્ય કહેવાયું. અને જનક રાજાએ પ્રાર્થના કરી હતી કે ભવિષ્યમાં શ્રી રામ છે એ આ ભૂમિને પાવન કરવા પધારશે. આથી શ્રી રામચંદ્રજી વનવાસ જ્યારે કરે છે એ દરમિયાન દંડકારણ્ય છે એ પધાર્યા. 694મું નામ છે સરભંગ સુતી ક્ષણાદીપૂજિત, એટલે કે સરભંગ અને શુતિક્ષણ વડે પૂજાયેલા શ્રી રામ ચિત્રકૂટ પર્વત પર છે તે અયોધ્યાવાસીઓએ જાણ્યું. એટલે બધા શ્રી રામના દર્શન માટે આવ્યા. શ્રી રામજીને થયું કે હવે આ બધા વારંવાર પધારશે, આથી એકાંતવાસ નહીં થાય. આથી અત્રિ ઋષિની આજ્ઞા લઈ અને દંડકારણ્ય જવા નીકળ્યા. રસ્તામાં પ્રથમ સરભંગ ઋષિનો આશ્રમ આવ્યો. પછી સરભંગ ઋષિને શ્રી રામજીની સન્મુખ બેસી અને યોગાગ્નિમાં દેહ બાળી દીધો, રામજીની સન્મુખ જ. અહીંથી શ્રી રામ છે એ શુતિક્ષણ ઋષિના આશ્રમે પધાર્યા. તો ઋષિએ વરદાન માંગ્યું કે નાથ, મારા હૃદયમાં એક અભિમાન અખંડ રહે કે હું શ્રી રામનો સેવક છું અને શ્રી રામ મારા સ્વામી છે. આ સુતિક્ષણ ઋષિ અગસ્ત્ય ઋષિના શિષ્ય છે અને શ્રી રામે તેમને આશીર્વાદ આપી દીધા છે. એટલે 695મું નામ આવ્યું કે અગસ્ત્ય ભાગ્યભૂ.
અગસ્ત્ય ઋષિના ભાગ્યરૂપ સુતીક્ષણ ઋષિની આજ્ઞા લઈ શ્રી રામજી અગસ્ત્ય ઋષિના આશ્રમે આવ્યા અને અગસ્ત્ય ઋષિના ધર્મપત્ની એનું નામ લોપામુદ્રા હતું. તેમણે શ્રીરામ, જાનકીજી અને લક્ષ્મણજીનું સ્વાગત કર્યું. ત્યાં 30 માઇલના ક્ષેત્રફળવાળી પંચવટીમાં શ્રીરામે પછી મુકામ કર્યો. આ સ્થળ છે એ ગોદાવરી નદીના કિનારે છે. જય હો સુભાષભાઈ ભાયાણી, સ્વાગત છે આપનું. ચંદ્રેશભાઈ બગાશિયા, સ્વાગત છે. કાંતાબેન કોઠડિયા, સ્વાગત છે. હા, જ્યોત્સનાબેન સરસ વાત કરી કે બેની કે સત્સંગથી જ છે એ કલી દૂર થાય છે. એટલે આપણને પ્રભાવ એનો ઓછો પડે. સત્સંગ થાય ને તો આપણી ભક્તિને પોષણ મળ્યા કરે. ત્યારબાદ 141મું નામ છે ઋષિ સંપ્રાર્થિત કૃતિ વિરાધ વદ પંડિત છિન્ન સુર્પણખા નાસઃ ખર દૂષણ ઘાતક. 696મું નામ છે ઋષિ સંપાર્થિત કૃતિ. ઋષિઓએ સારી રીતે પ્રાર્થના કરેલી ક્રિયાઓ કરનારા. શ્રી રામજીના અરણ્ય વાસ દરમિયાન એટલે કે વનવાસ દરમિયાન ત્યાંના ઋષિઓ બધા આવ્યા. ત્યાંના રાક્ષસો ઋષિઓને રંજાડતા. એટલે તે બધાએ શ્રી રામજીને એવી વિનંતી કરી કે રાક્ષસોને તમે મારો. શ્રી રામે તેમની પ્રાર્થના અનુસાર કાર્ય કર્યું. 697મું નામ છે વિરાધ વધ પંડિત. વિરાધ વધ પંડિત. વિરાધના વધ કરવામાં ચતુર. વિરાધ એટલે રાક્ષસ. શ્રી રામે તેનો વધ કર્યો. તો વધ કરવા માટે શ્રી રામ તો કુશળ અને ચતુર હતા. 698મું નામ છે છિન્ન સુર્પણખા નાશઃ. સુર્પણખાનું નાક કપાવનારા. પંચકુટીમાં સુર્પણખા આવી. તે રાવણની બેન હતી, વિધવા હતી, તથા શ્રી રામને કહ્યું કે હું કુંવારી છું, કે તમે મારો અંગીકાર કરો. એટલે શ્રી રામે તેને લક્ષ્મણ પાસે મોકલી. લક્ષ્મણજીએ પણ તેને ન સ્વીકારી. શ્રી રામે લક્ષ્મણને ઈશારો કર્યો કે આ નાક કાના કાપી નાખે. એટલે લક્ષ્મણજીએ સુર્પણખાના નાક અને કાન કાપી નાખ્યા. નાકને નાસિકા કહે. તે જે જગ્યાએ કપાયું તે સ્થળનું નામ છે ને નાસિક પડ્યું છે. તો નાસિક છે ત્યાં આ સુર્પણખાનું નાક છે કપાયું. નાસિકા કહેવાય નાકને, એટલે તે ગામનું નામ નાસિક પડ્યું છે. 699મું નામ છે ખર દૂષણ ઘાતક. ખર અને દૂષણોનો વધ કરનારા. સુર્પણખાના નાક કાન કપાયા. તે તેના ભાઈઓ છે ખર અને દૂષણ પાસે આવી. તે બધા 14,000 રાક્ષસો હતા. હાથમાં ધનુષ લઈ રામને મારવા આવ્યા. ભગવાન રામે તે બધાને રમત માત્રમાં મારી નાખ્યા. અન્ય પુરાણ કથા પ્રમાણે આ રાક્ષસો લડવા આવ્યા ત્યારે શ્રી રામે એક કૌતુક કર્યું. બધા રાક્ષસોને રામ સ્વરૂપ બનાવી દીધા અને આથી દરેક બીજાને રામ સ્વરૂપમાં જોવા લાગ્યા. આથી અંદર અંદર જ લડીને મર્યા. તો શ્રીમદ ભાગવતમાં જણાવ્યા મુજબ કબંધનો વધ પણ છે એ કર્યો છે. એક બાણ હતા અનેક સહસ્ત્ર બલ રાક્ષસ મારીચ ઘાતી નિયત સીતા સંબંધ શોભન. 142મો શ્લોક. અને પ્રભુનું 7મું નામ આપણે જાણવા જઈ રહ્યા છીએ કે એક બાણ હતા અનેક સહસ્ત્ર બલ રાક્ષસ. એક જ બાણથી 1000 ગણું બળ વધારનારા રાક્ષસોને હણનારા. તો રાક્ષસોમાં 1000 ગણું બળ હતું. શ્રી રામે એક જ બાણથી તે બધાનો વધ છે નાશ કર્યો. શ્રી રામના એક બાણમાં 1000 ગણું બળ હતું. તેનાથી રાક્ષસોને હણી નાખ્યા.
રમેશભાઈ જય હો, વિનોદભાઈ જય હો, હસમુખભાઈ પાલા સ્વાગત છે આપનું, સુભાષભાઈ ભાયાણી જય હો, ચંદ્રેશભાઈ વગાસિયા સ્વાગત છે. 701મું નામ છે મારીચ ઘાતી, મારીચનો વધ કરનારા. તો શ્રી ભાગવતની અંદર શ્લોકોની અંદર આનું વર્ણન છે, પ્રસંગ છે. શ્રી સુખજી કહે છે કે રાવણે સીતાના રૂપ, ગુણ અને સૌંદર્યની વાત સાંભળી. કોણે સાંભળી? રાવણે. અને તેનું હૃદય છે ને એ કામ વાસનાથી આતુર થઈ ગયું. તેણે મારીચને પર્ણકુટી પાસે મોકલા. તેણે હરણનો અદ્ભુત વેશ લીધો. શ્રી રામ છે એને ધીરે ધીરે પર્ણકુટીથી દૂર લઈ ગયો અને શ્રીરામે પોતાના બાણથી તેને પણ મારી નાખ્યો. હવે કઈ રીતે માર્યો છે, કેવું થયું છે, બધાએ આપણે રામાયણમાં જોયેલું છે, જાણ્યું છે. 702મું નામ છે નિયત સીતા સંબંધ શોભન, નિરંતર સીતાજીના સંબંધથી શોભનાર. તો રાવણે જે સીતાનું હરણ કર્યું તે માયિક સીતા હતા. સમજાઈ ગયું વૈષ્ણવો? એ કેવા સીતા હતા? માયિક સીતા હતા, છાયા સીતા હતા. આમ સીતા હરણ પછી પણ સંગીની સીતાજી સાથેનો નિત્ય સંબંધ છે. આનાથી શ્રી રામ છે એ શોભી રહ્યા છે. 143મો શ્લોક. સીતા વિયોગ નાટ્યશ્ચ જટાયુર્વધ મોક્ષદ સબરી પૂજિતો ભક્ત હનુમંત્ય પ્રમુખ વૃત. 703મું નામ સીતા વિયોગ નાટ્ય. સીતાજીનો વિયોગ થયો એવું નાટક છે, એવું લીલા કરનારા. વાસ્તવમાં રામ અને સીતા એક છે. આપણને બધાને આ માયિક સીતાજી છે એમનું હરણ થયું છે એટલે એવું લાગે કે સાચે જ છે સીતાજી છે એ રામથી દૂર થયા. વાસ્તવમાં દૂર નથી થયા. રાવણ સીતાનું હરણ કરી ગયો એટલે રામજી દીન બની ગયા. ભાઈ લક્ષ્મણ સાથે વનમાં ઘૂમવા લાગ્યા. તો ભાગવત મુજબ શ્રી રામચંદ્રજીએ આ પ્રકારની શીખ આપી, બધાને બોધ આપ્યો કે જે સ્ત્રીઓમાં આસક્તિ રાખે છે તેની આ જ ગતિ થાય છે. વાસ્તવમાં રાવણ છાયા સીતાનું હરણ કરીને ગયો છે. સીતાજી લક્ષ્મીજી સ્વરૂપે છે, શ્રી રામ છે એ વિષ્ણુ સ્વરૂપ છે. તો શક્તિ અને શક્તિમાન સાથે જ હોય, તેમાં યુગલ સ્વરૂપ સાથે જ છે. લક્ષ્મીજીને પ્રભુએ હૃદયનું સ્થાન આપ્યું છે. લક્ષ્મીજીને પ્રભુએ ક્યાં આપ્યું છે? હૃદયમાં સ્થાન આપ્યું છે. આથી વાસ્તવમાં રામજીને સીતાનો વિયોગ નથી. હૃદયસ્થ સીતાજીમાં નિત્ય સંયોગ જ છે. આમ શ્રી રામે સીતા વિયોગ રૂપી નાટ્ય લીલા જ કરી છે. તો રાવણ લોકોને પીડા દેતો અને દેવોને બંદીખાને નાખતો. આવા રાવણનો નાશ કરવો જરૂરી હતો. તેના નાશથી પ્રજા સુખી થાય, આવા હેતુથી છાયા સીતાનું હરણ કરાવી અને તેથી થતો વિયોગ આપે અંગીકાર કર્યો છે. અને 704મું નામ છે જટાયુવધ મોક્ષદ. આ જ પ્રકારે વૈષ્ણવો કૃષ્ણ લીલામાં પણ છે. તો સ્વામીનીજી વગર છે એ કૃષ્ણનો આપણે વિચાર જ ન કરી શકીએ ને. છતાંય આપણે એવું કહીએ છીએ કે પ્રભુ છે એ મથુરા પધારી ગયા, પણ વાસ્તવમાં પ્રભુનું એ ધર્મ સ્વરૂપ છે એ પધાર્યું. ધર્મી સ્વરૂપ તો છે એ વ્રજમાં જ બિરાજેલું છે. તો અદ્વૈત છે રાધા અને કૃષ્ણ. સાતસો અને 4મું નામ કયું? જટાયુવધ મોક્ષદ. જટાયુને મોક્ષ દેનારા. છાયા સીતાનું હરણ કરીને રાવણ લંકા જતો હતો. તે વખતે જટાયુએ રાવણ સાથે લડીને સીતાને છોડાવવાની સેવા કરી હતી. જટાયુ ગીધ પક્ષી છે. સીતાને વનમાં શોધતા રામજીને જટાયુ મળ્યો. બધી વાત છે જાણી તરત જટાયુ મૃત્યુ પામ્યું.
અને શ્રી રામે જટાયુનો દાહ સંસ્કાર કર્યો. જટાયુના ભગવદ સેવા રૂપ કર્મથી તેના બધાય કર્મ બંધન હતા એ ભસ્મ થઈ ગયા. આ રીતે જટાયુને મોક્ષ આપ્યો. સબરી પૂજિત 705મું નામ. સબરી વડે પૂજાયેલા. સબરી ભીલ સ્ત્રી હતી. તે શ્રી રામની રાહ જોતી હતી. રામજી તેની ઝૂંપડીમાં પધાર્યા છે. મારી ઝૂંપડીએ પધારો મારા રામ. એમાં અહીંયા સબરીની ઝૂંપડીમાં છે એ પ્રભુ બિરાઈ ગયા. સબરીએ તેમનું પૂજન કર્યું, બોર ધરીને સત્કાર કર્યો. 706મું નામ છે ભક્ત હનુમંત્ય પ્રમુખાવૃત. ભક્તોથી અને હનુમાન વગેરેથી વીંટાયેલા. વિભીષણ વગેરે ભક્તોથી શ્રી રામજી વીંટાયેલા છે. કંબંધનો સંહાર કર્યા પછી શ્રી રામે છે એ સુગ્રીવ વગેરે વાનરો સાથે મિત્રતા કરી અને સુગ્રીવ, અંગદ વગેરેમાં હનુમાનજી છે એ મુખ્ય. આવી વાનરો રૂપી ભક્તોની સેના છે એનાથી રામજી વીંટાયેલા છે. વૈષ્ણવો, તમને મારો અવાજ આવે છે? રંજનબેન લુણાગરિયા, સ્વાગત છે આપનું. સરસ. તો વૈષ્ણવો, આટલું જ કહેવાનું છે અત્યારે કે આવી રીતે વાનરો રૂપી ભક્તોની સેનાથી રામજી છે એ વીંટાયેલા છે. અને 144મો શ્લોક છે એ આપણે આવતીકાલે લઈશું. વૈષ્ણવો, 144મા શ્લોકની શરૂઆત આવતીકાલેથી કરીશું. સરસ. બધાએ હા પાડી. ખૂબ સરસ. રંજનબેન, વિનોદભાઈ, રમેશભાઈ, શોભનાબેન, કાંતાબેન, જ્યોત્સનાબેન, સરસ. બધાનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.